આપણે વહુઓન રાજમાં શું હવે ઘઉં ભરીએ, આપણે કર્યું એ બધું આ બધું કરે. આપણા તો આશીર્વાદ લે નહીં, પણ લુચ્ચીઓ આશીર્વાદનો લોટ લઈ આવે. પૈણીને આવીને તરત મને કહી દીધું કે આવો બધો મારી પાસે ટાઈમ ના હોય નોકરી કરવું, એટલે બધું તૈયાર મળે જ છે. બોલો, અઠવાડિયામાં 3 દાડા બેન પૌવાનું ઉપમા જ કરે. નોકરીએથી આવીને તો કે થાકી ગઈ, વસતા રહી, એમના કયામ નહીં લી, મોં માગી વસ્તુઓ હાલે. આપણે કંઈ કહીએ ગમે નહીં. હમણાં ચકુન ત્યાં છોકરાને જેમ પીવડાવવા જવાની હતી ને, તો મેં કીધું સોનાનું કંઈક લઈ જજો. તે લુચ્ચી મારી હારી કે તમારે કે હાથની કડલી પડી છે ને એમાંથી કે કંઈક કરાઈને દઈ દઈએ. મેં ના પાડી દીધી, અપાયેલી બહુ જબરીઓ. બાપ અત્યારની વહુઓ પાસે તો આપણું પાંચ્યું ના આવે. આપણે જેટલું કર્યું ને એનો અડધો ટકો નથી કરતી લુચ્ચીઓ, તોય પાછી ટંગડી ઊંચી જ રાખે. ધણી બાયડી ઘેલા થઈ ગયા ને, આપણા ધણી થયા આપણા ક્યારેય નહીં લી. ઘરના હાટું આપણને ધોઈ નાખતા હતા, અને અત્યારના ધણી બાયલાને જેમ વાય વાય. મારો છોકરો આવી ગયો એમાં. મુયું આપણે ક્યાં જીવ્યા, એટલું જીવવું છે, પ્રેમથી જ જીવીએ. પણ આપણું મન બળે અલી, આવું બધું જોઈએ. આપણો છોકરો ટચલી આંગળીએ નાચે. બોલો, હરે રામા હરે કૃષ્ણ. જો આઈ મારી વહુ, સોનાનો દાગીનો છે મારી વહુ. તો હે બેટા, ચાલાઈ હાલાઈ મારા દીકરા. આપણે વહુઓન રાજમાં શું હવે ઘઉં ભરીએ, આપણે કર્યું એ બધું આ. કાકા, સરકારી નોકરી વાળાને કાકા તમે કેટલું માનો છો? બહુ, મેં તો બહુ માનું એમને. એમ? હું તને એક વાર્તા કહું. એકવાર એક માણસ છે ને મરીને નર્કમાં ગયો. અચ્છા. ત્યાં આમ ફરતો હતો કે કયા નર્કમાં જવું એમ, એટલે કોઈ ફોરેન ના નર્કમાં કેવું હોય એમ. ફોરેન નું નર્ક? હા, એવું જોવા નીકળેલો. તો અમેરિકાના નર્કમાં જોયું. અચ્છા. તો અમેરિકાના નર્કમાં એવું પૂછ્યું કે અહીંયા શું શું થાય. તો પેલા કીધું કે જો અહીંયા પહેલા કે ઇલેક્ટ્રિક ખુરશીમાં બેસાડીને 1 કલાક સુધી તમને કરંટ આપવામાં આવશે. પછી એક ખિલ્લા લાગેલી પથારી હોય ને એમાં સુડાવી દેવામાં આવશે. અચ્છા. અને પછી એક મોટો આમ દૈત્ય માણસ તમારી જખમી પીઠ પર 50 વાર હંટર મારશે. અરે બાપરે. ત્યાં ગભરાયો તો આ થોડો આગળ ગયો. એવું ફરતા ફરતા જોયું ને તો ઇન્ડિયા વાળું નર્ક આવ્યું. એની બહાર તો લાઈન લાગેલી. હે? તો આને એવું થયું કે 100% ઇન્ડિયામાં કઈક સજા ઓછી હશે એમ, તો જ આટલી લાઈન હોય ને યાર. બરાબર. ત્યાં જઈને પૂછ્યું કે અહીંયા શું જ આટલી લાંબી લાઈન છે. તો ઇન્ડિયાના નામ જ કીધું કે ભાઈ જો, પહેલા તમને ઇલેક્ટ્રિક ખુરશી પર બેસાડીને 1 કલાક સુધી કરંટ આપવામાં આવશે, પછી એક ખિલ્લા લાગેલી પથારી પર સુવાડવામાં આવશે, અને પછી એક દૈત્ય માણસ તમારી જખમી પીઠ પર 50 વાર હંટર મારશે. આ તો સેમ જ થયું ને. તો પેલાને પણ એ જ થયું કે આ તો બધે આવું છે યાર, તો પછી આટલી લાંબી લાઈન કેમ લાગી છે. પછી પેલાએ કીધું શું કે અહીંયા ઇલેક્ટ્રિક ખુરશી તો છે પણ ઇલેક્ટ્રિસિટી નથી યાર. ખિલ્લાવાળી પથારીમાંથી કોઈ ખિલ્લા જ ચોરી ગયું છે. વહુઓ શાક લેવા ગઈ, મને એમ થયું ઘડી ખાઈને તમારી જોડ બેવું. અલી રોજ પાણીપુરી ખાવા જાય, શાક લેવા કઈ ન જ જતી. ઘરમાં આપણે કઈ બોલાય જ નહીં. આપણો છોકરો આવે ને તો હવે તે નથી સાંભળતો. બૈરીન વાય છોરાએ 5000 રૂપિયાની રિમોટ વાળી ગાડી તોડ નાખી. અને હમણાં આપણે કીધું હોય કે અમારે 5000 જોઈએ છે તો હાલે, અને છોકરાને કઈ ના કીધું. બોલો, અલી કીટી પાર્ટીઓમાં જાય ને તો 5-5 ને 10-10 રૂપિયા ખર્ચીને આવે. શી ખબર પેલું કંઈક રમે છે, ચોરસ ઉપર નંબર લખ્યા હોય ને એવું મોયું, એને શું કહેવાય રામ જાણે. બોલ, અને આપણે કહીએ એટલે કે તમે ઓટલે બેહીને ભાંગરા વાટો. મારે છોડી આવે ને એ ખરપાય નહીં. આ તો ઠીક, હવે આપણે કઈ બોલીએ નહીં, મોયું નહીં. આપણે તો ઘડપણમાં જીવવું ને ક્યારે મરશું. હે, સહેજ ફ્રીજમાં ઠંડક ઓછી હતી ને, નવું ફ્રીજ લઈ આવ્યા. બોલો, વર્ષે દાડે એકવાર તો બહારગામ જવાનું જ, મોટી ટ્રીપ ઉપર. અને મારું ધ્યાન રાખવા માટે મારે છોડી આવે. બોલો, શુક્રવાર હોય ને એટલે નવું પિક્ચર જોવાનું જ. બોલો, અને મારા ચકુડીએ કેટલી વાર કીધું હો ભાભી પિક્ચર જોવા જાઉં તો મને કહેજો. તો કે 2 માણા જતા હોય એમાં કે થોડી નણંદને લઈ જવાની. લે, હું ભગવાનનું નામ લઈશું ને તો સ્વર્ગ મળશે સાચું. બાકી આ હૈયાઓળીઓ તો હાલે જ રાખવાની છે. એમના મોઢે તેમનું હારું જ બોલવું પડે, નહીં તો વૃદ્ધાશ્રમમાં મેલી આવેલી. તો અત્યારે તો ફેશન છે વૃદ્ધાશ્રમમાં મેલવાની. વહુઓ શાક લેવા ગઈ, મને એમ થયું ઘડી ખાઈ